રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર અને સાંકડી ગામની સીમ વિસ્તારમાં ભૂંડ અને નીલગાયના ત્રાસથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા। ખારાપટ વિસ્તારમાં અંદાજે 500 વીઘાથી વધુ જમીનમાં મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કરાયું। એક તરફ વરસાદ ખેંચાતા પાક સુકાવાની ચિંતા છે, તો બીજી તરફ જંગલી પ્રાણીઓના ટોળા ખેતરોમાં ઘૂસી ઊભા પાકને વ્યાપક નુકસાન તે પહોંચાડી રહ્યા છે। મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ પાક બચાવવા ખેડૂતોને રાત દિવસ ખેતરમાં જાગરણ કરવું પડી રહ્યું છે। ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે તંત્ર પાસે તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગ કરી। દિવસ મહેનત કરીએ છીએ, ધ્યાન રાખીએ છીએ। એક બાજુ કામ હોય અમારે, એક બાજુ આખો રાત જાગવાનું, છતાં ઘરે જાય છે। અમારે 10 વીઘાનું સોયાબીન છે, અત્યારે હાલ ખાઈ ગયા છે। આમાં કાંઈ થાય એવું છે નહીં। રાત દિવસ ભૂંડ રોજ એમાંનું એનું રહેઠાણ છે। છેલ્લા 14 થી 15 વર્ષથી અમે આ ભોગવતા આવી છીએ, બરોબર। અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે તાત્કાલિક આનું નિવારણ લાવે। દાર કૂવામાં પાણી ક્યાંય ચડેલા નથી, મોંઘા ખાતર બિયારણ ને બધું વાવેતર કરીને ઊભો પાક અમારો નાશ કરી નાખ્યો છે। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે તાત્કાલિક આના કંઈક નિવારણ માટે અમને કંઈક રાહત આપે એવી અમે સરકારશ્રીને રજૂઆત કરી।